મામા બોલ બના નવરાત્રી આમાં લુગડો લાવો છે. લુગડો તો લાવો છે લે, પણ પૈસા તો છે નહીં આપણે જોડે. શું કરી છે? તો મામા તમને એક વાર તમે મારો તો નહીં ને? શું કહેતો ખરી યાર? એક ઘર છે મારા ભાડમાં પડી ચોરી કરો એટલે આ ચોરી કરાતી છે ગોડા, ખબર નહીં પડતી. તો મામા હવે આપણે નવરાત્રીમાં લુગડો ચો લેવા જાઓ. લુગડાનું તો વાત હાસી લે, પણ ચોરી તો ના કરાય કે. તો હવે આપણે કરવી પડશે. સારું કેનું ઘર છે તો કે હવે હું તમને ઘર બતાવું. તો જોઈને આવો. થોડો આપણે જોતા આવો પેલા. એ પણ થોડો આપણે તમને ઘર બતાવું. પણ શું સારું તો છે ને? હા હરવાર જોઈને આવો પેલા. લુગડો તો લાવવા જ પડશે. હા મામા ઓલે જ ઘર છે. હવે બોલ મત, હળવું બોલ. મામા બોલ બના. આવ્યું ઘર. અને બના એ બોલ્યા. ઘરે કોઈ છે તો નહીં ને? ના મામા બહુ દેખું કોઈ નહીં છે તો નહીં. હા, જોઈ લેજે પેલા. મામા આવતા કોઈ નહીં. શું જલ્દી. સારું ત્યાં ભોણા ઘર તો બંધ પડ્યું છે લે હોય. મામા જે મળે લઈ લે હડો આપણે. સારું હેર ચાલો. હડો એ તમારે ઘર તો ખુલ્લું પડ્યું છે. હડો મામા તમે ઘરમાં દેખો ગામમાં બધું દેખું. અલ્યા તો શેધાબાનું ઘર ખકડે લાવ હું જોતા હું શેધાબા આયા તો શેધાબા તો લાગતા નહીં, ચોર લાગી કોક બે જણા આવી મને માઈ નોક્ષી તો હું કર્યું, મને આટલે જવા દો હવે એટલે હું જાઉં. કોઈ છે નહીં, જો ગોદ એટલામાં કોઈ પડ્યું હોય તો જો. મામા હું દેખું આટામાં. હા ગોદ એટલામાં જુઓ. મામા શું થયું બોલ? પૈસા વાળા 300 રૂપિયા. અરે લે લે એ શાકજી છે. બીજું કોઈ ગોદ બીજું મામા કાઢું. લે આ ફોને મેલ દે. ફોને જાય. જામ. ઊંધું કર. ઊંધું કર કે. અલ્યા ઊંધું કર, ખબર નહીં પડતી. તું આવશે જોઈ જા. ઊંધું કર. ને પડે પડે. ભણા પડ્યો. મામા પતો ને કે કેવું કઈ આપણો પોટાવું છે. ભણા પીવો. મામા પરો. લે ભણા આવું કટું ઉપડા યાર, મારે તો કેળે ભાજી નાખી. તો મામા બીજું શું કર્યું હવે આપણે લુગડા તારા લાવીએ. લુગડામાં તો મારા લુગડા નીકળી છે બધે. હેડો મામા હું પાડી દઉં છું. તું ગમે કરે હું ટેકો કરું થોડોક. હેડો મામા. કર. આ તારી આ ઉપર. મામા શું કરજો હવે. હવે ઉઠાવ્યું તો ઉઠાવવું તો પડશે ને. ઉપર હેડો આપણે તમારું કપડું કરાવો. બે જણા લઈ જા. હવે લઈ જા. ભણા કટું હોય પડ્યું મેં, મારે કટું નહીં જોતો મેં તું હેડો મામા આપણે હવે જઈએ. એ શું તું મારે કટું છપ્પલે તોડી નાખે મારે. હેડો મામા. હે હમણાં ભણા હવે મને તલાસણ લઈ જા તું પેલા. મામા શું પૈસા ફોન બંધ બધું પડી ગયું. હેડો મામા. અલ્યા તને નાન તું પડ્યું કે આવું ના કરાય લે. તો મામા શું કરે મારે લુગડા લાવ તો પડે ને. અલ્યા તારા લુગડાનો મારો ટોટીઓ પડી ગયો છે જો. મામા લાવ તો પડે ને લુગડા મારે. હેડો મામા આવી દવાખાને તમારે લઈ બોલ્યા જવું. વગર દવાખાને લઈ જા. હેડો. હેડો મામા. અરે ભણા પેલા તો મારે જોવું પડશે કે કેટલું વાજ્યું છે મને. હેડ છે પેલા. અરે હા હેડો મામા. અરે બૈરો છોડી નાખ્યો છે તમે તો. શું મામા મેં પડે એમ ફોન ને બોન બધું પૈસા ને બધું જતું રહ્યું હવે. તો તારા કારણે ખોટું તો પૈસા નતા. હવે દવાખાનું ચોથી ભર્યો હું. તો મામા એ લાવવા પડશે પૈસા કામે કઈ. તને કીધું તું મેં તને કીધું તું આવું ના કરાય, આવું ના કરાય. ખબર નહીં પડતી. ચોરી કરી હતી તારે. મામા ચોરી કરી હતી તારે. હે વાહ વાહ તો દોડે વાહ. આ હારું તો વાજ્યું છે મને. એ સોલી નાખ્યું ખોદાઈ ગયું બધું. દવાખાને છે જવું, પૈસા નથી. શું કરવું હવે? શું કરો છો? કોઈ નહીં, હારું ચાલે અમારે. શાંતિ? આવો શાંતિ. અમાર મારી છે મગફળી. મગફળી ભાઈ એટલે મારે મગફળી મારા મને લોહી પી જઈ. એ હાચી વાત છે. એમાં મારું બેટું શું ખબર હે કે કાલ તો ફોન કાઢીને આવ્યો હું અને હવે વધનો ઓટો મારો છે અને એનો કહું હું એમ કહેતો તમે ઘેર જઉં હું
હવે મોડા એટલે આ મોડા તો વાત મોડું થઈ ગયું છે પણ હવે ઘેર હું જોઉં એમાં શું ખબર હે કે હું ઘેર જઉં ને મારું ઘર ખુલ્લું પડ્યું છે ને આપણે કોમર્સ સ્ટોર ઘણા પાછા તમને રાતની રિક્ષા થી મળશે અરે હું ગાડી કેસર રિક્ષા કરીને જતો રહ્યો તાઈ મારું ટેન્શન ના લેતા હો તો આવો હેડો હું હેડું આવજો હો એ હારું રોમ રોમ હો. એ હારું ઓ કટુ બાર પડ્યું લ્યા લુસા મારા કોક છોરા લાગે હે આ ભોલા ઓ દોર દોર લ્યા મારા બેટા કોક છોરા આયા શું હોય મારા પકડ પકડ છોરા આયા હોય તો મને ખબર જ નહીં આ છોર હોય પાછા આવ્યો હોય જે મારા બેટા કોક હોય પાછા હોય એ અમને નથી ખબર તો તું હોય બેઠો તને હોર ના નાખવી પડે તને કીધેલું તું કોઈ આવે મને કહેજે મને કોઈ ખબર નથી બસ શું ખબર નહીં તો બાઈક ઉપર બેઠો કોઈ 5 જણા કોઈ આપડા ગામમાં કોઈ આવે તો વર રાખવી પડે હવે તો સોર પાછા બધા તને ખબર નહીં પણ હું તો ફોન જોતો હતો તો ફોન માં ડોળા ના જ રાખી ના 2 જણા તો હતા હું આવું કરવા બેઠો તારે ના વર રાખી હતી પણ બસ 2 વર જણા હતા રાખી. આ કટુકુન લઈને આવ્યો તને ખબર કોઈ મને કોઈ ખબર 2 જણા હતા કોઈ ધુચ્ચા વાળો હતો ને પેન્ટ શર્ટ હારું તો મને પોણી આલી દે છે મને ભાઈ આપણે સોર ને ગોતવા જાવ હોય પોણી આ ખાટલો ઢાલતો પેલા ખાટલો ઢાલ આવીને આવી ઓરો રાખો ખબર પડતી નહીં લો કોણી આ તો ખાટલો ઢાલ આ બેહો તો તને કઈ તો જ્યો તો હાય મારા બેટા સોર પાછા તને કીધેલું જ તું એટલે પણ 2 જણા હતા મેં કીધું મને મારશે એટલે હું પછી તો તર બાજુ મારછી લેતો કયો મારે હું મન બોલાવો તો કે સેતુબા તમે આવો તો હું આવત પણ તમે 12 ગામ ગયા હતા પછી ચોય હું આવ્યો બાર ગામ જો ફોન કરો ફોન નતો તાર જોડે ફોન મચડતો તો ડોળા ફાટી ગયા તારા એટલે મને યાદ નતું આવ્યું પણ ઈ ટાઈમ ના પણ લે મેલ હવે સોર ને તું બતાય હા બતાઈશ છો સોર ભાડ્યા એ ચોથી હતા ખબર નહીં બે એક ધુચ્ચા વાળો હતો ને પેન્ટ શર્ટ વાળો હતો હે લે હેડજે આ લાકડી લઈને લેવાની લીધી નહીં હજુ આ લાકડી લાવો લાવો લઈ લે કીધારે હેડો ના લઈ લાકડી લાવજે લો. કે આ તમને ખાલી બતાય એ ખબર નહીં મને એક ધુચ્ચા વાળો હતો પેન્ટ શર્ટ કેટલી વાર કહેવાનું પણ તમને હેડ મને બતાય હેડો હેડ હેડ તું પણ તને બેહાડે તો તું નકામું કર્યું હોત તો મારે બીજું કોઈ 3 મણ બાજરી હતી હવે સવાર ખાયો હું એટલે પણ આ મને તો કટુ વધી તો લાવી દીધું હા તો ઓળખી ગયા તો ખરી ને હા ઓળખી કર્યું કમ્પ્લીટ કમ્પ્લીટ હા કમ્પ્લીટ સારું હેડ મને બતાય ચીચી બાજી તને ખબર હે ને એ ખબર નહીં આ કોડા જતા હતા લગભગ તો આ ખોરા જ્યાં ખબર હે ને તને હા પાકી પાકી તને ફોટાયો પાહો હા હવે તને કહી દીધું પાહો હા એ મને બધું હોય મને એવું લાગે કે હંતા જોઈ લો કામ મને જોવું છે હેડાતું નથી હોય તમામ એટલે આઈડિયા છે જો તો ખરી તું જો તો ખરી અરે છી આઈડિયા છે અરે અરે હેડ જે જોતા હોઈએ હેડ હેડ મારા બેટા હા એ હરિયા ગંદો કઈ નાખે શું કરશે બોલ તો મામા બીજું શું કરે હેડો આપણે હવે ઘરે પણ શું ઘેર હેડા તું તો સેવો લોસો વગાડ્યો છે હેડો મામા આપણે હવે. પગે હેડાતું નહીં ગરમ શું મામા મેં તમારા લીધે પડ્યો છું પણ તારે લુગડે લાવવાનો હવા છે તો હું શું કરું આ મામા લુગડો તો લાવવા પડી ને તારા કારણે હું લંગડો થઈ ગયો ભારત છી કમ્પ્લીટ જોન તો ગોતો અઠિયા ભાજી નાખવાય વાગવા જ પડશે આપણે ત્યાં ભણા કોક છેડે આવતું હોય એવું નહીં દેખાતું છેડે તો કોઈ છે નહીં લે તો પેલો કોઈ નહીં હેડો એ તું આગળ ઉભા રહો અરે દાદા હે તને ખબર ફાઇનલ ફાઇનલ હે ફાઇનલ ફાઇનલ ઓ બરોબર ને કે એના ટોટિયા ભાજવા છે હો ભાગવા જ પડશે આપણે ભાગવા તો પડશે પણ આમાં બેહા ઘડી વાર બેસ હેડો મામા એ કોઈ દેખાય નહીં હેડો આપણે મારા પગે દુખેરો છે મારો તો જોજો આપણે દોડી નહીં કહેવાનું આઈડિયા હતા ને થોડુંક ધીમે બોલે એટલે અહીંયા શું કરશે કે હવે મારા બેટા આઈડિયા હતા હાલ્યા જતા તો લ્યા હોય ને અરે જો તું ત્યાં ભણા કોણ છે હવે જોજે તું આગળ જો આઈડિયા હતા અરે દાદા પકડો મારો હું પકડું મારો અલે લેવા દે મરી ગયા આર્યો અલા ના તો આઈડિયા એને પકડી એટલે તો બે હાડે આપણે દોડી ગયા પકડજો
પકડજો હકરીથી. તારા ઘરમાં ચોરી કોને કરી હતી? મન નથી કહું હું તો મને મારા ઘરમાં ચોરી ચી કરી એટલે મારો ના મારા ઘરમાં ચોરી તને કરવાનું કીધું હે ચોરી કરવાનું કીધું હે મોમાં શીખડાય તું કયો મોમો તારો ઈને મોમાં તારા મોમન બોલે તારા મોમન બોલે જા તારા મોમન બોલે તારા મોમાને બોલાય પકડજો. બોલે બોલે ઉભો થા બોલે પણ ઉભા છોડો તો ખરા બોલા જવું એમ જા બોલે બોલે જા બોલાવતા હે. બોલે પકડ પકડ લે ને આઈ જા પકડ લે પકડ પકડો, ખા માલુમ. તું ઉડે છે હે તું ઉડે છે હે લે, હકરીથી પકડજો નકર પાછો દોડી જાય. એનો હોય લે એનો બોધો કરો આપતો હોય બે હારે ઉડે છે ઓરે તું ઉડે છે મન કે ઉડે છે તું તું ઉડે છે મારે ચોરી જ કોને કરી પણ મારા મોમાં શીખડાય તું પણ તું ઉડે છે હે હમ વાળો એટલે કે ખાતા મોમાં ને હમતા મોમો મારે મોમો બોલે મને એને શીખડાય તું હે? અરે તારો મોમો તારી મમ્મી લેવા ગયો તારો મોમો તારી મને મમ્મી માઈ લેવા નાખજો શું તમે વેલા પણ મને તો- લાવ હકરીથી બેહીને પૂછો આપણે. આ તો પૂછો શું શું ચોરી હાસુ કહેજો તને નહીં મારું તું હાસુ કે જ નહીં માર્યો અમે એક ફોન જોડ્યો હતો અને પૈસા છોડ્યા હતા અને ઘઉંને છોડી પણ પૈસા કેટલા હતા? ઘઉંનું કટું છોડી દઉં હા ઘઉં કટું જ મારી ફોન અને પૈસા પૈસા નહીં મળ્યા. ઈ મારા મોમાં પાયા હતું મારા જોડે નતું તારો મોમો તું હંગાત નતો ભણ્યો હે? ભણ્યો. આ પોણિયા સાઈડમાં રાખી મોમો હેડ્યા પરા અને મારે બધું માર ખાવી પડે છે આ તો તારું મોમો તાર પકડી ના રખાય એવો તો તારો જીઓ મોમો હે મોમાં તો ઉડી હેડે અમે શું કરો અરે તારો મોમો તારી મમ્મી લેવા ગયો હે બોલ લે આ ઘરે તો હવે સાચું નહીં બોલે, પોલીસને ફોન કરો હવે. આ પોલીસને ફોન કરો ઓલા ફોન લગાય આ લાવ, પેલો લગાવ. નંબર હે સાહેબનો નંબર લગાય લગાવજો વાત લા મના લાવ ફોન તું મને લો મને ફોન હેલો હલો લે આ ફોન પડે ને હલો હા લે આ મંદિરે બસ હેલો હેલો સાહેબ સધુબા બોલતો હતો અરકુ સાહેબ મારા ઘરમાં ચોરી થઈ અને એક મોમો ને ભોણો મારા બેટા ચોરી કરીને ગયા હવે શું કરશો અલ્યા તમારું કોમ થઈ જાય વાત ઠીક છે મારા ગામમાં યાર શું કરું અમારે તો કટું હતું બાજરીનું લઈ ગયા ફોન લઈ ગયા પૈસા લઈ ગયા પૈસા તો ઘણા હતા આ તો તમે હટ આવજો પણ આ મેળા બેટા બીજું કોઈ નાહી જાય ને તો તમને લોસા વાગશે હટ આવજો તો કોમ થઈ ગયો આ તો વધારે લૂંટવાના છે જઈ જાય યાર જય બેન જી બેન ચોરી કેના કરી દીધી હે સાહેબ આવી ગયા હતા ચોરી કરી લે દે હે તમે ચોરી કરી દી બોલ આ લોકોને લાવ પૈસા નતા એટલે તો મજૂરી જાવ તો જેમ એ ચોરી કરવાનો આવડે સાહેબ ચેટલું ચોરી કરી પૂછત કરી તમે ચોરી કરી ચોરી કરી એક ફોન પૈસા અને પૈસા બાજરી કેટલા હતા પૈસા હતા કોણ 10,000 10,000 જ ખાલી હા. કેમ એટલે પૈસા પૈસા જ અહીંયા કડું લઈને ભો પડે બધા પૈસા પૈસા જીવન પડે બધા હેડ અહીંયા ઘરે ભાઈ જીજા ઘરે ચોરી કરી ઘરે પડે હા તો ચોરી કરાય મજૂરી ના જવાય તારે અમાર મોમો થી મોમો અહીંયા મને ચોરી કરવા મળ્યા મોમો પકડી લે એને મોમો સીધે સીધે કી મકા જાય મંદિર ની પકડી લે જતા મોમો પકડી લે હા, તો આ કોણ જતા પેલા આપણે? મારો પગે પાડી નાખ્યો છે શું કરવું હવે મારા ભોણાને પકડ્યો છે એ તો મારો ભોણો છે એટલે રહ્યો ને દવાખાને લઈ જાય છે મને મારા મોમો જેવો જવાનો અરે મોમન પકડો લે, મોમન પકડો લે, મોમન પકડો લે, મોમન પકડો લે, મોમન પકડે ભાઈ પડી લે. લે સાહેબ મારો સાહેબ એક ડંડા મારો સાહેબ મારો સાહેબ ચોરી કરવી શરમ નહીં આવતી. આ તો સાહેબ આ તો આ અરે ભોણા છોડ વાગે માર ખાવ સાહેબ ઘરો એ બહાર લઈ લો બહાર લે, બાલ લઈ લો, પકડો લે, ઓલો વજન જ બહુ છે ના. લે, ખબર જ પડતી નહીં.
ચોરી કરતા આવડે, હે? મારા ઘરમાં ઓછી નહીં, તું કટી ચોરી કર. મારે ખાય એવું એટલું હતું જ. રાવણને પકડજો ને કાં દોડી રહી છે. પકડો મારો સાહેબ હવે. અમાર સાહેબ મારો હવે. અમાર મારો સાહેબ. મારો સાહેબ સાહેબ ઘરો મરી તો નહીં ગયો હા, સાહેબ. હવે આપણે આ દોગમી આવશે બીજું કોઈ નહીં ફોન આપણે 50,000 માં હમણાં લાખ રૂપિયા મળી જાય હાઈ રહ્યો બરાબર સાહેબ મરી ગયો શું એટલે એવું જ લાગે મને તો. મરી ગયો લાગે એ ભોણાને બોલે એના ભોણાને એટલે ભોણો થઈ ગયો. મારો આ તારો મોહમ્મદ માં આવી ગયો. એ પોલીસ સ્ટેશન લઈ લો લોકો ચલો. બંધ કરી લે ફોટો તો પડા પાડી લો રાવણનો 80 કિલો વજન ને ઉપડે ને આવતો લે. પેલા ઉડકી લે લે 80 કિલો વજન આ ડોલાનો. ખબર જ પડતી નહીં. દોડે તોય ચોરી કરી નાખે. ચોકીને લઈ લો. ચોકીને લઈ લો